સોશિયલ મીડિયા પર સિંહોની પજવણીના વિડીયો વાયરલ કરનાર બે શખ્સોને તુલસીશ્યામ વન વિભાગની ટીમે દબોચી લીધા છે. ઇન્સ્ટાગ્રામ આઈડી પર સિંહોની પજવણીના વિડીયો અપલોડ કરી વાયરલ કરવા મામલે વન વિભાગે સપાટો બોલાવ્યો છે. આ ગુન્હામાં સંડોવાયેલા આઈડીના સંચાલક સંજય મોરવાડિયા અને અજય ચાવડા નામના ઈસમોએ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત પોતાનો ગુન્હો સ્વીકાર્યો છે. જેના પગલે તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડમાં વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી તુલસીશ્યામ રેન્જ ફોરેસ્ટ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વનપાલ A.K. ઝાલા, વનરક્ષણ P.B. રાઠવા અને અન્ય વન કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અમુક એવા વિડીયો જોવા મળ્યા છે જેમાં દેખાય છે કે અમુક શખ્સો સિંહની પજવણી કરે છે, એમનો હરાસમેન્ટ કરે છે. એવા જ એક કિસ્સામાં ઇન્સ્ટાગ્રામ આઈડી ગીરનો રોમિયો તથા ગીરનો સંજય 189 માંથી અપલોડ થયેલ સિંહના પજવણીવાળા વિડીયો ઘણી જગ્યાઓ પર વાયરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ આઈડી ગીરનો રોમિયો તથા ગીરનો સંજય 189ની ઊંડાણમાં તપાસ કરતા ઉપરોક્ત વ્યક્તિ વિરુદ્ધ પ્રાથમિક દ્રષ્ટિએ 5 ગુનાઓ હોય તેવું જણાતા તે બાબતની સ્પષ્ટતા અંગે બંને ઉપરોક્ત ઇન્સ્ટાગ્રામ આઈડીના સંચાલક સંજય મોરવાડિયાને નોટિસ આપવામાં આવ્યો હતો. સંજય મોરવાડિયા પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે એમને દ્વારા આ બંને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ કરેલ છે. ઉપરોક્ત બંને ઇન્સ્ટાગ્રામ આઈડીની ઊંડાણમાં તપાસ કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરતા ફોટો તથા વિડીયો મળેલ છે. તે અંગેના તેમના નિવેદન મુજબ તેમના દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત 4 ગુનાઓ જેના પુરાવા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર છે સ્વીકારેલ છે તથા ગુનામાં એમને સાથે સામેલ અજય ચાવડાને રેન્જ કચેરી તુલસીશ્યામ ખાતે બોલાવી નિવેદન લેવામાં આવેલ, જેમાં તેમના દ્વારા પણ વિડીયો અને ફોટોગ્રાફીનો ગુના સ્વીકારેલ છે. જેથી ઉપરોક્ત બંને ઇસમો વિરુદ્ધ અત્રેની તુલસીશ્યામ રેન્જના કોઠારિયા રાઉન્ડના વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.